Hello everyone. Welcome to my YouTube channel. Myself Jay Fulatra and you are watching the video series of PHP language. In our previous video lectures, we have already taught you about the PHP basics of PHP, echo, print statements, and starting and ending PHP tags, data types, etc. Today's our video lecture's topic is operators and constants. તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ લેંગ્વેજ તમે શીખતા હોય ત્યારે એનું બેઝિક સ્ટાર્ટિંગ ડેટા ટાઈપથી, પછી વેરિયેબલ્સ અને પછી એના હંમેશા આવે ઓપરેટર્સ, બરાબર. અને કોન્સ્ટન્ટ આ બધું ફિક્સ જ છે કે જે લગભગ ઓલમોસ્ટ દરેક લેંગ્વેજમાં આવે, બરાબર. એટલે વન બાય વન આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ કે પીએચપીની અંદર આપણે એનો કઈ રીતે રોલ રહેશે, જેથી કરીને આપણે વ્યવસ્થિત સમજવા મળે. તો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ઓપરેટર્સથી. ઓપરેટર એટલે શું થાય તો કે જે કોઈ પણ વસ્તુ, ઓપરેટર એટલે એવી વસ્તુ કે જે એની ઓપરેટરની આજુબાજુમાં આવેલા ઓપરેન્ડ એટલે કે જે વેરિયેબલ, જે વેલ્યુ, એના ઉપર કોઈક જાતનું ઓપરેશન પરફોર્મ કરે. હવે એ ઓપરેશન કેવું પરફોર્મ થાય બેઝડ ઓન કે કયા ટાઈપનો ઓપરેટર છે તે એના ઉપરથી નક્કી થાય, બરાબર. જેમ કે અસાઇનમેન્ટ ઓપરેટર હોય, લોજિકલ ઓપરેટર હોય, બરાબર, એરિથમેટિક ઓપરેટર હોય. તો એ ઓપરેટરનો પોતપોતાનો શું રોલ છે આપણે પાછું એકવાર જોઈએ. આમ તો જો કે દરેક લેંગ્વેજમાં આવતું એટલે તમને જનરલી ખ્યાલ જ હોય, છતાં પણ આપણે એને એકવાર જોતા છીએ. સૌથી પહેલાં આવે છે એરિથમેટિક ઓપરેટર્સ. એરિથમેટિક ઓપરેટર્સનું કામ શું હોય તો કે એરિથમેટિક ઓપરેટરનું કામ શું હોય તો કે એરિથમેટિક જે ફોર્મ્યુલા છે મેથ્સના એ પરફોર્મ કરવાના. જેવા કે પહેલું તો કે પ્લસનો પર્પઝ શું થાય તો કે એડ ટુ નંબર્સ. હવે જો હું દરેક જે વિડીયો ઓપરેટર સમજાવીશ ને એમાં ત્રણ વસ્તુ હશે. પહેલી ઓપરેટર હશે હંમેશા, બીજો એનો પર્પઝ હશે અને થર્ડ હશે એનું એક્ઝામ્પલ કે કઈ રીતે એને લખાય. તો સૌથી પહેલાં એડિશન, બરાબર, કે એડ કરવાનો. તો એડ કરવા માટેનું જે એક્ઝામ્પલમાં લીધું છે પેલું એક a ઇઝ ઇક્વલ ટુ 5 ને b ઇઝ ઇક્વલ ટુ 9, એટલે કે બે વેરિયેબલ લીધા છે, બેનો શું કરાવડાવ્યો, સમ, એટલે કે એડિશન કરાવડ્યું. ને 9 + 5નો સમનો ટોટલ શું થાય તો કે 14. તો આ રીતના દરેકમાં આપણે એક્સપ્લેન કરેલું હશે કે ભાઈ કઈ રીતે એને એનું પર્પઝ શું છે ને એનું એક્ઝામ્પલ શું થાય. ઓકે, તો પ્લસ તો આપણે ખબર જ છે કે પ્લસનું કામ કરશે. એવી જ રીતે માઇનસ. તો કે માઇનસનું કામ શું થાય તો કે માઇનસનો બે નંબરમાંથી એક નંબરમાંથી બીજો નંબર માઇનસ કરવાનો, સબસ્ટ્રેક્ટ કરવાનો, બરાબર. તો 50 ને -9 તો 6 આપણો આન્સર થઈ જાય. પછી છે સ્ટાર અથવા તો મલ્ટીપ્લાય. મલ્ટીપ્લાય છે એ શું કરે તો કે બે નંબરને મલ્ટીપ્લાય. તો 5 અને 9 છે તો એને મલ્ટીપ્લાય કરે એટલે શું મળે તમને 45. તો એવી રીતે હજી એરિથમેટિક ઓપરેટરમાં બીજું આવે ડિવાઈડ. તો ડિવાઈડ કઈ રીતે હોય તો કે ડિવાઈડ કરે એક નંબરને બીજા નંબર વડે ડિવાઈડ કરે. તો 15 / 3 કરીએ તો આપણે આન્સર શું મળે, 5 મળે. ઓકે, હવે ડિવાઈડ અને મોડ્યુલો આ બેમાં ડિફરન્સ છે, બરાબર. ડિવાઈડ જે છે એ એકબીજાને ભાગો અને તમને જે ડિવિડન્ડ મળે એ વસ્તુ થાય કે જે તમારો આન્સર થાય. અને આમાં મોડ્યુલોમાં તમે ડિવાઈડ કરો પછી જે તમને રિમાઇન્ડર વધે એ તમારો આન્સર થાય. તો શું લખ્યું છે, ડિવાઈડ વન નંબર બાય અનધર નંબર એન્ડ રિટર્ન રિમાઇન્ડર ઓફ ધ ડિવિઝન. એટલે કે એનો આન્સર કેવી રીતે આવ્યો તો કે 5 / 2 કરો તો શું મળે તો કે 2 × 2 = 4, એટલે કે 1. આને શું કહેવાય, રિમાઇન્ડર. તો એ તમારો થયો આન્સર, બરાબર છે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું ઉતાવળમાં લખવામાં ડિવાઈડ અને મોડ્યુલોમાં એટલો ફરક હોય. ઓકે, તો નેક્સ્ટ એના પછી આવે છે અસાઇનમેન્ટ ઓપરેટર. તો અસાઇનમેન્ટ ઓપરેટરનું કામ શું હોય તો કે એક સાઈડ રાઈટ સાઈડવાળી વેલ્યુ જો અસાઇન વેલ્યુઝ ટુ ઇટ્સ રાઇટ ઓપરેન્ડ ટુ ઇટ્સ લેફ્ટ ઓપરેન્ડ, બરાબર. રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડના ઓપરેન્ડને એની વેલ્યુ અસાઇન કરે, બરાબર. તો 5 ફોર એક્ઝામ્પલ તમને લખ્યું હોય કે ભાઈ $A ઇઝ ઇક્વલ ટુ 6 અને નાવ $B ઇઝ ઇક્વલ ટુ $A. તો એની વેલ્યુ છે એ રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ તરફ અસાઇન થાય. તો $Bની વેલ્યુ પણ શું મળી જાય તમને, તમે પ્રિન્ટ કરાવો તો શું મળે, 6 જ મળે. અસાઇનમેન્ટ ઓપરેટરમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે રાઈટથી લેફ્ટ અસાઇન કરે, થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે એમાં, બરાબર. તો રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ તરફ વેલ્યુ અસાઇન થાય. હવે એવી જ રીતે અસાઇનમેન્ટ ઓપરેટરની અંદર એરિથમેટિક ઓપરેટર પણ એડ થઈ જાય.
તો આ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. ઘણી વખત આવું પૂછાઈ જાય છે એક્ઝામમાં કે અસાઇનમેન્ટ ઓપરેટરની સાથે સાથે એરિથમેટિક ઓપરેટર પણ યુઝ થાય, જેવા કે પ્લસ અસાઇનમેન્ટ ઓપરેટર. બરાબર, પ્લસ અને એટલે કે આની વાત થઈ છે, પ્લસ અને ઇક્વલ ટુ. બરાબર, એડ વેલ્યુઝ ટુ ઇટ્સ રાઇટ ઓપરેન્ડ ટુ ધ વેલ્યુ ઓફ ઇટ્સ લેફ્ટ ઓપરેન્ડ એન્ડ અસાઇન ધ રિઝલ્ટ ઓફ ઇટ્સ ટુ ઇટ્સ લેફ્ટ ઓપરેન્ડ. એટલે જેવી રીતે એક્ઝામ્પલમાં લખેલું છે કે $A ઇઝ ઇક્વલ ટુ 5, તો શું થાય તો કે એક જ સેકન્ડ ક્લિયર કરવું જશે. હા, $A ઇઝ ઇક્વલ ટુ જો 5 થાય, બરાબર, અને પછી તમે આપો $A પ્લસ ઇક્વલ 5, તો એનો મતલબ શું થાય? $A ઇઝ ઇક્વલ ટુ $A પ્લસ 5. તો પછી તમે એ પ્રિન્ટ કરાવો તો તમને શું મળે? 10 મળે. બરાબર, અહીંયા શું આવશે? 10 આવશે. તો $A ઇઝ ઇક્વલ ટુ $A પ્લસ 5, આ આનું ફૂલ ફોર્મ થાય. એવી જ રીતે પ્લસની સાથે સાથે માઇનસ પણ વપરાય છે. તો માઇનસ થાય તો શું થાય? ઓટોમેટિકલી $A આપણો 5 હતો તો $A માઇનસ 2 કરીએ તો શું થયું? $A ઇઝ ઇક્વલ ટુ $A માઇનસ 2, તો 5 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર, તો એવી રીતે આ વર્ક કરે કે જે અસાઇનમેન્ટ ઓપરેટર અને એરિથમેટિક ઓપરેટર સાથે વર્ક કરે. પછી તો કે હજી અસાઇનમેન્ટ ઓપરેટરમાં આગળ યુઝ થાય મલ્ટિપ્લિકેશન. બરાબર, મલ્ટિપ્લિકેશન ઇક્વલ ટુ, તો શું કામ કરશે? તો કે મલ્ટીપ્લાય કરવાનું કામ કરશે. તો 5 લીધું તો બેની વેલ્યુ 5 જ હતી, તો 5 ઇન્ટુ 5. પછી તો કે ડિવાઈડ વેલ્યુ ટુ ઓફ ઇટ્સ લેફ્ટ ઓપરેન્ડ બાય ધ વેલ્યુ ઓફ ઇટ્સ રાઇટ ઓપરેન્ડ. તો હવે ડિવાઈડ કરશે તો કે 4 ડિવાઈડ 2 કરીએ એટલે શું થાય? તો કે 2 મળે આપણે. અને મોડ્યુલો, ડિવિડન્ડ શું? મોડ્યુલો. તો ડિવાઈડ વેલ્યુ ઓફ ઇટ્સ લેફ્ટ ઓપરેન્ડ બાય ધ વેલ્યુ ઓફ ઇટ્સ રાઇટ ઓપરેન્ડ એન્ડ અસાઇન રિમાઇન્ડર ઓફ ડિવિઝન ટુ ધ લેફ્ટ ઓપરેન્ડ. એટલે કે આવી રીતે આપ્યું છે તો પાછું એની જેમ જ પરફોર્મ થશે. જો $A ઇઝ ઇક્વલ ટુ 5 લીધું છે તો $A મોડ્યુલો $2 લ્યો તો એનો મતલબ શું થાય? $A ઇઝ ઇક્વલ ટુ $A મોડ્યુલો 2. તો એની વેલ્યુ શું હતી? 5. મોડ્યુલો કેના વડે ફાઇન્ડ કરવાનું છે? 2 વડે. તો આન્સર શું આવશે? 1. તો આન્સર આવી ગયો 1. બરાબર, તો આ રીતે અસાઇનમેન્ટ ઓપરેટર અને એરિથમેટિક ઓપરેટર બે પણ આવી રીતે વાપરી શકાય. બરાબર, એટલે ધ્યાન રાખવાનું, સમજવાનું કે ભાઈ કયું ક્વેશ્ચન પૂછ્યો છે અને શું લખવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે કમ્પેરિઝન ઓપરેટર. તો કમ્પેરિઝન ઓપરેટરનું કામ શું હોય? તો કે હંમેશા કમ્પેરિઝન ઓપરેટર છે એ એના બે ઓપરેન્ડને કમ્પેર કરે અને પછી તમને એનો આન્સર આપે. કઈ રીતે? તો કે પહેલાં વહેલું છે ડબલ ઇક્વલ ટુ. તો ડબલ ઇક્વલ ટુનો મતલબ યુઝ ક્યારે થાય? ડિટરમાઇન વેધર બોથ ઓપરેન્ડ એટલે કે હજી કહું છું બે બાજુ જે વેલ્યુ આપેલી હોય એ, અથવા તો આને પણ ઓપરેન્ડ કહેવાય, 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 આને પણ ઓપરેન્ડ કહેવાય. પણ ઇક્વલ ટુની જે સાઇન છે એને કહેવાય ઓપરેટર. આપણે ડબલ ઇક્વલ ટુ શીખીએ છીએ તો આને પણ આપણે શું કહેશું? ઓપરેટર જ. બરાબર, તો બે બાજુની વેલ્યુ છે એ સરખી છે તો એ રિટર્ન તમને શું કરશે? ટ્રુ કરશે. અધરવાઇઝ શું રિટર્ન કરશે? ફોલ્સ. બરાબર, તો એક્ઝામ્પલ લીધું છે 5 અને 8 અને બેને ઇક્વલ ટુ વડે ચેક કરાવ્યું છે તો આપને શું રિટર્ન મળશે? તો કે 5 ઇક્વલ ટુ 8 થાય નહીં, તો આપને શું રિટર્ન થશે? ફોલ્સ. બરાબર, એવી રીતે આપણે લીધું હવે આવડું આ ઓપરેટર નોટ ઇક્વલ ટુ. બરાબર, તો નોટ ઇક્વલ ટુ ઓપરેટરમાં તો કે હવે 5 અને 8 હોય તો નોટ ઇક્વલ ટુ એટલે કે એ આપણું થઈ જાય ટ્રુ. આમાં કેવું હોય તો કે જો વેલ્યુ ઇક્વલ ના થાય, બરાબર, જો ઇક્વલ ના થાય તો તમને ટ્રુ રિટર્ન કરે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરે. પછી આ તો સિમ્પલ જ છે, ગ્રેટર ધેન, જે આપણે અત્યાર સુધી યુઝ કરીએ છીએ કે ભાઈ માનો કે લખ્યું છે $A ગ્રેટર ધેન $B, તો એની વેલ્યુ 5 અને બીની વેલ્યુ 8 હોય
તો ગ્રેટર દેન વાળું ટ્રુ થાય ને એ થાય ફોલ્સ. બરાબર, એમાં લેફ્ટ સાઈડવાળી વેલ્યુ મોટી હોવી જોઈએ અને આમાં લેફ્ટ સાઈડવાળી વેલ્યુ છે એ લેસ દેન હોવી જોઈએ રાઈટ સાઈડ કરતાં, તો આની વેલ્યુ ટ્રુ થાય, તો એ લેસ દેન ઓપરેટર. ઓકે, અને એવી જ રીતે આવે ગ્રેટર દેન ઇક્વલ ટુ. તો ગ્રેટર દેન ઇક્વલ ટુ ક્યારે ટ્રુ થાય? તો કે જ્યારે એ વેલ્યુ લેફ્ટ સાઈડવાળી વેલ્યુ રાઈટ સાઈડ કરતાં મોટી અથવા તો ઇક્વલ હોય, મોટી અથવા તો ઇક્વલ હોય ત્યારે ગ્રેટર દેન ઇક્વલ ટુ ટ્રુ થાય. જેમ કે 5 અને 8 છે તો આમાં શું આવશે? ફોલ્સ જ આવશે. પણ જો 8 ઇક્વલ છે 8 હોત તો પણ ટ્રુ આવત. 9 ગ્રેટર દેન ઇક્વલ 8 હોત તો પણ ટ્રુ આવે. બરાબર, એટલે કે ભાઈ બે બાજુ સેમ વેલ્યુ હોય અને તો પણ આ નિશાની યુઝ થઈ હોય તો આનું આઉટપુટ શું આવે? ટ્રુ જ આવે. ઓકે, તો એવી જ રીતે હવે આવશે લેસ દેન ઇક્વલ ટુ, કે ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડવાળી વેલ્યુ રાઈટ હેન્ડ સાઈડવાળી વેલ્યુ કરતાં નાની અથવા તો ઇક્વલ હોવી જોઈએ. બરાબર, તો જ એની વેલ્યુ તમને શું મળે? ટ્રુ મળે અથવા તો ફોલ્સ. આ કમ્પેરિઝન ઓપરેટરનું આઉટપુટ હંમેશા કાં તો 0 અથવા તો 1, એટલે કે કાં તો ફોલ્સ અથવા તો ટ્રુ, બેમાંથી એક જ આઉટપુટ આવે. એનો આન્સર ક્યારેય તમને કોઈ વસ્તુ મળે નહીં. બરાબર, કાં તો ટ્રુ ને કાં તો ફોલ્સ, કાં તો 0 ને કાં તો 1. બરાબર, અને થર્ડ લાસ્ટ વન છે કમ્પેરિઝન ઓપરેટર ટ્રિપલ ઇક્વલ ટુ. ઇક્વલ ટુની સાઇન કેટલી વાર કરી છે? 3 વાર. બરાબર, તો આ ખાસ યાદ રાખવાનું કે આ શું ચેક કરે? ડિટરમાઇન વેધર બોથ ઓપરેન્ડ આર ઇક્વલ ઇન ટર્મ્સ ઓફ. જો પહેલાં તો એ ચેક કરે કે બે બાજુની વેલ્યુ, બોથ ઓપરેન્ડ, બે બાજુના જે ઓપરેન્ડ આપેલા છે એની વેલ્યુ સરખી છે કે નહીં, પણ કયા ટર્મમાં સરખી, એટલે કે કયા નિયમને અધીન? તો કે એક તો કે બેની વેલ્યુ સરખી હોવી જોઈએ, અને એઝ વેલ એઝ ડેટા ટાઈપ ઓર નોટ ઇફ બોથ ઓપરેન્ડ આર ઇક્વલ. બરાબર, ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ એઝ વેલ એઝ ડેટા ટાઈપ. બરાબર, બેની વેલ્યુ ઇક્વલ હોવી જોઈએ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ અને ડેટા ટાઈપ, અથવા નોટ ઇફ જો ના હોય તો બોથ ઓપરેન્ડ આર ઇક્વલ, દેન ઇટ વિલ રિટર્ન ફોલ્સ, અધરવાઇઝ રિટર્ન ટ્રુ. જો બેની વેલ્યુ સેમ હોય, બેની ડેટા ટાઈપ પણ સેમ હોય તો તમને આન્સરમાં શું મળશે? ટ્રુ મળશે. અને જો બેની વેલ્યુ સેમ ના હોય, બરાબર, તો તમને આન્સરમાં મળશે ફોલ્સ. તો જુઓ, તો અહીંયા આપ્યું છે 5 અને 8. બરાબર, તો એની વેલ્યુ 5 લીધી છે. હવે એને આપણે ટ્રિપલ ઇક્વલ ટુ સાથે ચેક કરાવીએ કે ભાઈ $A આપણે લખ્યું ને $A અને ઇક્વલ્સ ડબલ કોટેશનમાં 5, તો આનો આન્સર ફોલ્સ જ આવે. શા માટે? તો કે જ્યારે પણ તમે ડબલ કોટેશનમાં 5 કે કાંઈ પણ વસ્તુ લખો તો એ કેવી ડેટા ટાઈપમાં થઈ જાય? સ્ટ્રિંગ. બરાબર, અને જ્યારે આ $A છે એ કેવો છે? ઇન્ટીજર. તો બેની ડેટા ટાઈપ મેચ થઈ નહીં, એટલે તમને એનો આન્સર મળશે ફોલ્સ. બરાબર, આ ધ્યાન રાખવાનું. પછી છે લોજિકલ ઓપરેટર્સ. બરાબર, કમ્પેરિઝન ઓપરેટર હતા, હવે આવે છે લોજિકલ ઓપરેટર્સ, કે ભાઈ જે તમે એન્ડ ગેટ ને ઓર ગેટ તરીકે ઓળખો છો એ જ વસ્તુ. તો લોજિકલ એન્ડ ગેટ પરફોર્મ કરવા માટે તમારી પાસે જે બે ઓપરેન્ડ હોવા જોઈએ એ બે ઓપરેન્ડ છે એનું વેલ્યુ કાં તો ટ્રુ હોવી જોઈએ કાં તો ફોલ્સ હોવી જોઈએ. બરાબર, અથવા તો બંને બાજુ તમે લોજિકલ ઓપરેટરની બંને બાજુ કમ્પેરિઝન ઓપરેટર યુઝ કરીને આન્સર ટ્રુ અથવા તો ફોલ્સ લાવી શકો. બરાબર, અને પછી એના ઉપર તમારો લોજિકલ ઓપરેટર પરફોર્મ થાય. જો બંને બાજુ 1 હોય તો એન્ડ ગેટ, એટલે કે તો શું થાય? બંને બાજુ જો ટ્રુ હોય અને જો લોજિકલ એન્ડ ગેટ યુઝ કર્યો હોય તો એનું આન્સર આવે ટ્રુ, નહીતર શું આવે? ફોલ્સ. જો અહીંયા ટ્રુ છે ને અહીંયા ફોલ્સ છે અને આપણે આને યુઝ કર્યો તો આન્સર શું મળ્યો? ફોલ્સ. કારણ કે લોજિકલ એન્ડ ગેટ શું કહે? તો કે બે વેલ્યુ 1 હોય તો જ આન્સર 1 આવે, અધરવાઇઝ 1 આવે નહીં. એવી જ રીતે લોજિકલ ઓર શું કહે? તો કે ખાલી બેમાંથી એક અથવા તો બે, આ 3 કન્ડિશનની અંદર આન્સર શું આવે? ટ્રુ આવે. બરાબર,
આ કન્ડિશનમાં જ એકમાં આન્સર આવે ફોલ્સ, બરાબર. તો બંને બાજુના ઓપરેન્ડની વેલ્યુ છે, જો બેમાંથી એક પણની પણ જો ટ્રુ હોય તો એનો આન્સર આવે ટ્રુ, બરાબર. અને લાસ્ટ છે નોટ ગેટ. તો જો આન્સર ટ્રુ હોય, એની સાથે એક જ ઓપરેન્ડ વપરાય, જો ટ્રુ હોય તો એનો આન્સર ફોલ્સ આવે, ફોલ્સ હોય તો એનો આન્સર આવે ટ્રુ, બરાબર છે. તો લોજિકલ ઓપરેટર્સના આગળ તો કે જે આપણે સિમ્બોલથી લખ્યા હતા, હમણાં જે આપણે સિમ્બોલ યુઝ કર્યા, ઓકે, આ સિમ્બોલ યુઝ કર્યા એ જ વસ્તુને પાછું જો ટેક્સ્ટથી પણ લખવું હોય તો લખી શકાય. તો એન્ડ લખ્યો એટલે એ જ વસ્તુ થાય, ઓર લખો એટલે એ જ વસ્તુ થાય. પણ એક્સોર માટે કોઈ સિમ્બોલ હતો નહીં ખરેખર તો, એટલે તમારે એક્સોર ગેટ પરફોર્મ કરાવડાવવો હોય તો શું થાય, તો કે એક્સોર ગેટમાં શું કહે છે, તો કે બે વેલ્યુ સેમ હોય તો આઉટપુટ આવે 0. બંને વેલ્યુ જો અલગ અલગ હોય તો આન્સર આવે 1. તો એનો મતલબ કે બે ઓપરેન્ડ આપેલા હોય, બે છે ની વેલ્યુ અલગ અલગ હોવી જોઈએ, કાં તો એકની ટ્રુ ને એકની ફોલ્સ હોવી જોઈએ, કાં તો એકની ફોલ્સ એકની ટ્રુ હોવી જોઈએ, તો જ તમારો આન્સર છે એ ટ્રુ આવે, અધરવાઇઝ તમારો આન્સર આવશે ફોલ્સ. ઓકે, પછી તો કે ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર, બરાબર. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર તો આ પણ ઓલમોસ્ટ દરેક લેંગ્વેજમાં આવી ગયેલા જ હોય. ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનું કામ શું હોય, તો કે વેલ્યુમાં એકનો વધારો કરવો, બરાબર, અને ડિક્રીમેન્ટમાં એકમાં વેલ્યુમાં ઘટાડો કરવો. પણ જો ઇન્ક્રીમેન્ટ ઓપરેટર આવી રીતે આપેલું હોય, એટલે કે $a = 5 અને $b = $a++ આવી રીતે આપેલું હોય ને પછી તમે વેલ્યુ પ્રિન્ટ કરાવો તો તમને $a ની વેલ્યુ તો 6 મળશે, પણ $b ની વેલ્યુ શું મળશે 5. શા માટે, તો કે જો આ કન્ડિશન આપેલી હોય તો આના કરતાં આની પ્રેસિડેન્સી વધારે છે, તો પહેલાં શું પરફોર્મ થશે, $a ની વેલ્યુ $bમાં જતી રહેશે અને આ પરફોર્મ થઈ જશે. પછી $a છે એમાં શું થશે, પ્લસ થશે, એટલે તમે પ્રિન્ટ કરાવો તો તમને 6 મળશે અને બીને મળશે 5, બરાબર. એટલે એ વસ્તુનું ખાલી યાદ અપાવું છું, ધ્યાન રાખવાનું, બરાબર. એવી જ રીતે લાગુ પડે ડિક્રીમેન્ટમાં પણ, કે ભાઈ વેલ્યુ છે ડિક્રીમેન્ટ ઓર્ડરમાં કઈ રીતે આપણે આમાં પ્લસ થતી તો આમાં કઈ રીતે માઇનસ થાય એ આપણે ખ્યાલ આવી જાય. જૂના ઓપરેટર જ છે આ બધા આવી ગયેલા, બરાબર. પછી આવે છે ટર્નરી ઓપરેટર. કેવો, તો કે ભાઈ ટર્નરી ઓપરેટરનું કામ શું, તો કે ટર્નરી ઓપરેટરમાં જો આપણે એની સિન્ટેક્સ જોઈએ ટર્નરી ઓપરેટરની, તો વહેલા કન્ડિશન મૂકવાની. જો એ કન્ડિશન સાચી પડે તો ટ્રુ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, અધરવાઇઝ ફોલ્સ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, બરાબર. તો હવે આપણે એનું એક્ઝામ્પલ સમજવાની ટ્રાય કરીએ કે a = 10, b = 20, બરાબર. તો હવે એની લખવાની સિન્ટેક્સ શું, તો કે $a > $b. આ તમે કન્ડિશન કોઈ પણ લઈ શકો, બરાબર. ઇટ ઇઝ બેઝડ ઓન યોર રિક્વાયરમેન્ટ. ક્વેશ્ચન માર્ક. હવે જો ટ્રુ થાય તો મારે a ની વેલ્યુ જોઈએ છે અને જો ફોલ્સ થાય તો મારે જોઈએ છે b ની વેલ્યુ, અને આને હું એકાદા વેરિયેબલમાં સ્ટોર કરાવડાવી દો, બરાબર. તો હવે જો એની વેલ્યુ 10 હતી, b ની વેલ્યુ હતી 20, તો આ કન્ડિશન કેવી થઈ, ફોલ્સ. તો શું એક્ઝિક્યુટ થશે, b ની વેલ્યુ છે, આના બધાનું આઉટપુટ શું આવ્યું, તો કે આ બધાનું આઉટપુટ આવ્યું $b. હવે કોને અસાઇન થશે, $m ને. તો b ની બધી વેલ્યુ ક્યાં જતી રહી, $m માં, બરાબર. તો આ રીતે તમે ટર્નરી ઓપરેટરનો પણ યુઝ કરી શકો. ઓકે, નેક્સ્ટ જોઈએ બીટવાઇઝ ઓપરેટર, બરાબર. આ પણ સી લેંગ્વેજમાં આવ્યા હશે, બધામાં આવ્યા હશે કે તમે બીટવાઇઝ ઓપરેટર કેવી રીતે પરફોર્મ થાય, તો કે બીટવાઇઝ ઓપરેટરમાં બીટ બાય બીટ ઓપરેશન પરફોર્મ થાય. તમને એક ડેમો આપી દો બીટ બાય બીટ ઓપરેશન કઈ રીતે પરફોર્મ થાય. માનો કે $a = લીધું 3 અને $b = લીધું 2. હવે જો હું આમ લખું $a એન્ડ $b, તો આ છે બીટવાઇઝ એન્ડ થઈ ગયો. તો બીટવાઇઝ એન્ડ પરફોર્મ કઈ રીતે થાય, તો કે બીટ બાય બીટ. હવે બીટ કોના કન્વર્ટ કરવાના, તો કે જેની વેલ્યુ આપેલી હોય એના કન્વર્ટ કરવાના. તો એની વેલ્યુ શું આપેલી હતી,
3 અને બીની વેલ્યુ 2. તો 3ના બીટ કરીએ, બાઇનરી કરીએ તો કેટલી રીતે બીટ મળે, કેટલા બીટ મળે? તો કે 0 1 1 અને 2ના બાઇનરી શું થાય? 0 0. બરાબર. હવે આ બે વચ્ચે પરફોર્મ થશે એન્ડ ગેટ. બરાબર, એન્ડ ગેટ પરફોર્મ થશે. તો 1 0 0 1 1 1 અને 0 0 0. તો આ તમે એન્ડ ગેટ પરફોર્મ કરાવડાવો તો તમને આન્સર મળે 2. બરાબર, તમને શું આન્સર મળે? 2. તો આ રીતે બીટ બાય બીટ એન્ડ હતું, બીટ બાય બીટ ઓર પણ પરફોર્મ થાય, બીટ બાય બીટ XOR પણ પરફોર્મ થઈ શકે. રેડી? હજી બીટવાઇઝ ઓપરેટરમાં બીજા આપેલા છે. એક તો કે નોટ ઓપરેટર, કે તમે જે વેલ્યુ આપી છે એને બીટ બાય બીટ નોટ ઓપરેટરમાં કન્વર્ટ કરે. ફોર એક્ઝામ્પલ તમે આપ્યું હોય 5, તમે આપ્યું છે 5, તો 5ને પહેલાં 5 એટલે કે $A ઇઝ ઇક્વલ ટુ 5 આપ્યું છે. બરાબર. હવે તમે શું કરો છો તો કે $B ઇઝ ઇક્વલ ટુ $A. તો એનો મતલબ $A ઉપર તમે નોટ ઓપરેટર પરફોર્મ કરાવવા માંગો છો, નોટ ઓપરેશન. તો કઈ રીતે પરફોર્મ થશે? તો કે 5ના બાઇનરી શું થાય? 1 0 1. હવે આના ઉપર નોટ ઓપરેટર પરફોર્મ થાય એટલે શું આઉટપુટ મળે? તો કે 1 હોય ત્યાં 0 અને 0 હોય ત્યાં 1, 1 હોય ત્યાં 0. તો આનો આન્સર શું આવે? તો કે આનો આન્સર આવે 2. બરાબર. તો આ રીતે બીટ બાય બીટ ઓપરેશન પરફોર્મ થાય. પછી તો કે શિફ્ટ લેફ્ટ અને શિફ્ટ રાઇટ, આ બંને પણ તમારા આપણે આગળના પ્રીવિયસ ટેકનોલોજીસમાં આવી ગયા હશે, છતાં પણ જોઈ લઈએ. શિફ્ટ લેફ્ટ હોય તો માનો કે આ 2 બોક્સ છે, તો એનું શિફ્ટ લેફ્ટ કઈ રીતે થાય? 1 બાઇટથી કરવું હોય તો કે શિફ્ટ લેફ્ટ એટલે કે આ બાજુ ખસવાનું. અને હવે અહીંયા છે નહીં તો આ શું થઈ ગયું? ડિસ્કાર્ડ. અને અહીંયા શું એન્ટર થશે? હંમેશા 0. બરાબર. હવે માનો કે અહીંયા 1 1 હોય તો આ 1 છે અહીંયા મૂવ થયો, આ 1 છે એ શું થઈ ગયો? આખો ડિસ્કાર્ડ થઈ ગયો. બરાબર. અને હવે જે ન્યૂ એન્ટ્રી થશે હંમેશા શું હશે? 0 જ હશે. જ્યાં ખાડો પૂરવાનો હતો એ પૂરો એટલે 0 આવ્યું. એવી જ રીતે શિફ્ટ લેફ્ટ. બરાબર, કે જેની અંદર તમે શિફ્ટ લેફ્ટની અંદર પણ શિફ્ટ રાઇટની અંદર પણ આમાં મૂવ કરાવડાવી શકો. તો આવી જ રીતે જે એક્ઝામ્પલ હતું એ જ એક્ઝામ્પલ ફોરવર્ડ કરીએ. બરાબર. તો એક શિફ્ટ રાઇટ મૂવ થાય તો 1 1 હોય તો આ 1 અહીંયા મૂવ થઈ ગયું. આ છે કેવું થઈ ગયું? ડિસ્કાર્ડ થઈ ગયું. બરાબર. અને અહીંયા ન્યૂ એન્ટ્રી હંમેશા શું થાય? 0થી થાય. એટલે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું રહે. બરાબર. તો આ રીતે બીટ વાઇઝ ઓપરેટર પરફોર્મ થાય. હવે આવે છે સ્ટ્રિંગ કોન્કેડિનેશન ઓપરેટર. સ્ટ્રિંગ કોન્કેડિનેશન ઓપરેટર, તો એના માટેનો જે સિમ્બોલ છે એનું નામ સિમ્બોલ છે ડોટ. આ છે એ ડોટ છે. બરાબર. 2 સ્ટ્રિંગને કનેક્ટ કરવા માટે યુઝ થાય. તો જેમ કે એકમાં આપી હેલો, એકમાં આપી વેલકમ. હવે $A $B અને કેમાં આપી દીધું? Cમાં. તો હવે આ બે કોન્કેડિનેટ થઈને શું આવી ગઈ? હેલો વેલકમ. પછી આવે છે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે શું થાય? તો કે કોન્સ્ટન્ટ મીન્સ ફિક્સ્ડ વેલ્યુ. Once the value of the constant is defined, it cannot be changed during examination of script. એકવાર વેલ્યુ ફિક્સ થઈ ગઈ પછી કોન્સ્ટન્ટની વેલ્યુ છે ચેન્જ થાય નહીં. બરાબર. જ્યારે એક્ઝિક્યુશન થતું હોય ત્યારે તમે કોન્સ્ટન્ટની વેલ્યુમાં ચેન્જ કરી શકો નહીં. એની સિન્ટેક્સ શું થાય? તો કે ડિફાઇન કીવર્ડ, પછી તો કે બ્રેકેટની અંદર ડબલ કોટેશનમાં કોન્સ્ટન્ટનું નામ અને એની વેલ્યુ કે શું આપવી છે. આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો કે ડિફાઇન પાય. બરાબર. અને વેલ્યુ શું આપી? 3.14. ડબલ કોટેશનમાં આપવાનું ભૂલાય નહીં. બરાબર. ડિફાઇન લખ્યા પછી ડબલ કોટેશનમાં પાય અને એની વેલ્યુ આપી 3.14. બરાબર. However, it is not mandatory to write constant in upper case. એવું જરૂરી નથી કે તમે અપર કેસમાં જ કોન્સ્ટન્ટને લખી શકો, બટ જનરલી પ્રોગ્રામર શું કરે? પ્રિફર ટુ રાઇટ ધેમ ઇન અપર કેસ ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ ફ્રોમ વેરિયેબલ્સ.
એટલે કે એને અપર કેસમાં એટલે લખે પ્રોગ્રામર જનરલી કે ભાઈ કોન્સ્ટન્ટ છે એને અલગ કરવું હોય, ડિસ્ટિન્સિંગ એટલે કે ક્યારે જાજુ બધી વેરિયેબલને હોય તો એમાંથી અલગ કરવું હોય, દેખાડવું હોય તો એટલે તમને કેપિટલમાં લખે તો એ વસ્તુ ઝડપથી દેખાય એટલે કેપિટલમાં લખવાનું પ્રિફર કરે છે. યુ કેન રિફર to the constant in script by just using its name. There is no need to use, જો આ ખાસ યાદ રાખવા જેવું છે, there is no need to use $sign. કોન્સ્ટન્ટનો યુઝ કરવા માટે $સાઇનની કોઈ પણ જાતની રિક્વાયરમેન્ટ રહેતી નથી. બરાબર, એના રૂલ્સ જોઈ લઈએ કે રૂલ્સ શું છે. જ્યારે કોન્સ્ટન્ટ ડિક્લેર કરીએ ત્યારે કેટલી વસ્તુનું ધ્યાનમાં રાખવાની, તો કે નેમ ઓફ ધ કોન્સ્ટન્ટ કેન સ્ટાર્ટ વિથ લેટર ઓર અંડરસ્કોર સિમ્બોલ. બરાબર, કોન્સ્ટન્ટનું નામ છે એ લેટર અથવા તો અંડરસ્કોર સિમ્બોલથી ચાલુ થતું હોવું જોઈએ, ડિજિટથી થવું જોઈએ નહીં. અપર કેસ અને લોઅર કેસ લેટર આ બે ડિફરન્ટ છે, અલગ અલગ છે. એટલે તે કોન્સ્ટન્ટ છે એ કેવું છે, કેસ સેન્સિટિવ છે. પછી તો કે યુ મસ્ટ અસાઇન ધ વેલ્યુ ઓફ કોન્સ્ટન્ટ એટ ધ ટાઈમ ઓફ ડિફાઇનિંગ ઇટ. જ્યારે તમે કોન્સ્ટન્ટ ડિફાઇન કરો ત્યારે એને વેલ્યુ આપવી કમ્પલસરી થઈ જાય. અને લાસ્ટ છે રાઇટ કોન્સ્ટન્ટ ઇન અપર કેસ ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ ફ્રોમ વેરિયેબલ. જનરલી તમારે એને અપર કેસમાં લખવાના જેથી કરીને બીજાથી અલગ રહે. ઓકે, હવે એનું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ શું છે તો કે ભાઈ મેં લખ્યું PHP ટેગની અંદર ડિફાઇન પાઈ 3.14 સોરી, પછી એક આર નામનો વેરિયેબલ લીધો, એમાં વેલ્યુ આપી 3 અને $area ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ આર. જો મેં પાઈ અહીંયા યુઝ કર્યો ત્યાં ડોલરની સાઇન યુઝ કરી નથી. બરાબર, પછી ઇકો એરિયા ઓફ સર્કલ વિથ રેડિયસ $r ઇઝ $area. તો આ બેની વેલ્યુ પ્રિન્ટ થશે. તો એરિયા ઓફ સર્કલ વિથ રેડિયસ ઇઝ 3 ઇઝ 28.26 એ કાઉન્ટ થઈને આવે છે. બરાબર, તો આ રીતે કોન્સ્ટન્ટનો તમે યુઝ કરી શકો. હજી કોન્સ્ટન્ટમાં આવે છે ધ કોન્સ્ટન્ટ ધેટ આર ઓલરેડી ડિફાઇન્ડ ઇન PHP એટ ધ ટાઈમ ઓફ ઇટ્સ ડેવલપમેન્ટ આર નોન એઝ પ્રી ડિફાઇન્ડ કોન્સ્ટન્ટ. કે જ્યારે PHP બન્યું ત્યારે જે કોન્સ્ટન્ટ ડિફાઇન થઈ ગયેલા હતા એનું નામ આપવામાં આવ્યું છે પ્રી ડિફાઇન્ડ કોન્સ્ટન્ટ. બરાબર, અને એને બિલ્ટ ઇન કોન્સ્ટન્ટ પણ કહેવામાં આવે. બિલ્ટ ઇન કોન્સ્ટન્ટ છે બે ટાઈપના હોય છે. બરાબર, એક તો કે મેજિકલ કોન્સ્ટન્ટ અને બીજું તો કે પ્રી ડિફાઇન્ડ કોન્સ્ટન્ટ. મેજિકલ કોન્સ્ટન્ટ અને પ્રી ડિફાઇન્ડ કોન્સ્ટન્ટ. હવે મેજિકલ કોન્સ્ટન્ટ એટલે શું થાય? મેજિકલ કોન્સ્ટન્ટ આર ઓલવેઝ ઇન અપર કેસ લેટર એન્ડ સ્ટાર્ટ વિથ $_ સિમ્બોલ એન્ડ વિથ $_ સિમ્બોલ. મેજિકલ કોન્સ્ટન્ટ છે કઈ રીતે ખબર પડે તો કે એ હંમેશા $_ સિમ્બોલથી ચાલુ થતા હશે અને $_ સિમ્બોલથી ક્લોઝ પૂરું થતું હશે. અને આ છે એ હંમેશા બિલ્ટ ઇન હોય, તમારે એને ડિક્લેર કરવું પડે નહીં, ડાયરેક્ટલી તમે એનો યુઝ કરી શકો. દે આર કોલ્ડ મેજિકલ કોન્સ્ટન્ટ બીકોઝ દે ચેન્જ ડિપેન્ડિંગ અપોન ધ કન્ટેક્સ્ટ ઇન વિચ દે આર યુઝડ. એમની વેલ્યુ ચેન્જ થાય પણ કેવી કન્ડિશનમાં કે એ ડિપેન્ડ કરે કે તમે એને કયા કન્ટેક્સ્ટમાં યુઝ કરો છો એને. જોઈએ કઈ રીતે શું વાત થઈ છે એક્ઝામ્પલ એનું. તો આ છે મેજિકલ કોન્સ્ટન્ટ છે $_line $_. બરાબર, તો એ તમને રિપ્રેઝેન્ટ કરશે કરંટ લાઇન નંબર ઓફ ફાઇલ. એટલે કે આની વેલ્યુ જોઈ કેવી રીતે ચેન્જ થતી રહી. મેજિકલ એટલે એને કહેવામાં આવે છે કે તમે આ વસ્તુને 5મા નંબરની લાઇનમાં પ્રિન્ટ કરાવો તો આન્સર 5 આવે, પણ જો તમે આને 10મા નંબરની લાઇનમાં પ્રિન્ટ કરાવો તો આન્સર 10 આવે. એટલે કે વેલ્યુ આમ બદલે છે પણ આમ કોન્સ્ટન્ટ છે. શા માટે તો કે શું રિપ્રેઝેન્ટ કરશે તો કે ફિક્સ લાઇન નંબર ઓફ ફાઇલ. એવી જ રીતે ફાઇલ છે કે જે રિપ્રેઝેન્ટ કરશે ફાઇલનો પાથ આખો. એવી રીતે છે ડાયરેક્ટરી DIR કે જે આખી ડાયરેક્ટરીનું રિપ્રેઝેન્ટ કરશે, એટલે કે ક્યાંથી ફાઇલ આવેલી છે એનું નામ બતાવશે. એવી રીતે છે ફંક્શન કે તમે કયું ફંક્શન અત્યારે યુઝ કરો છો એનું તમને નામ બતાવશે. તમે જ્યાં પણ કોડ લખતા હોય અને ત્યાં અચાનક તમે વચ્ચે આને પ્રિન્ટ કરાવો તો જો કોઈ પણ ફંક્શનમાં હોય તો એનું આઉટપુટ આવે એ ફંક્શનનું નામ. એવી રીતે ક્લાસનું નામ માટે ક્લાસ, મેથડ માટે મેથડ, નેમસ્પેસ માટે નેમસ્પેસ યુઝ થાય. બરાબર છે. એના પછી આવે છે પ્રી ડિફાઇન્ડ કોન્સ્ટન્ટ. બરાબર, કે જે મેજિકલ એક હતા ને એક આવે છે આ
પ્રી ડિફાઇન. તો પ્રી ડિફાઇન કોન્સ્ટન્ટ કેવા છે? તો કે એમાં એવું કંઈ નથી કે ડબલ અંડરસ્કોરથી ચાલુ થાય, પણ આ પણ બિલ્ટ ઇન જ છે. તો પેલું છે PHP અંડરસ્કોર વર્ઝન. જો તમે ઇકો કરીને PHP અંડરસ્કોર વર્ઝન પ્રિન્ટ કરાવો તો તમારું કરંટ વર્ઝન પ્રિન્ટ થાય. પછી તો કે એવી રીતે મેજર વર્ઝન, તો મેજર વર્ઝન પ્રિન્ટ થાય. માઇનોર, તો કે માઇનોર વર્ઝન પ્રિન્ટ થાય. PHP રિલીઝ વર્ઝન, તો કરંટ ક્યુ રિલીઝ વર્ઝન થયું છે એ બતાવે. પછી PHP અંડરસ્કોર મેક્સ પાથ લેન્થ, તો એ શું બતાવશે? ઇટ રિપ્રેઝેન્ટ અ નંબર ધેટ ઇન્ડિકેટ મેક્સિમમ લેન્થ ઓફ ધ ફાઇલ ઇન્ક્લુડિંગ પાથ સપોર્ટેડ બાય કરંટ બિલ્ટ ઇન ઓફ PHP. તો કે મેક્સિમમ પાથની લંબાઈ કેટલી હોઈ શકે, મેક્સિમમ કેટલાની અંદર લેન્થ આવી શકે, ઇન્ક્લુડિંગ તમારો અત્યારની ફાઇલને એ બતાવે. અને PHP ઇન્ટીજર મેક્સ, ઇટ રિપ્રેઝેન્ટ લાર્જેસ્ટ ઇન્ટીજર નંબર ધેટ સપોર્ટ બાય PHP. એટલે કે તમે ઇકો કરીને PHP અંડરસ્કોર ઇન્ટીજર અંડરસ્કોર મેક્સને પ્રિન્ટ કરાવો તો લાર્જેસ્ટ નંબર, ઇન્ટીજર નંબર જે PHP સપોર્ટ કરતું હશે એ પ્રિન્ટ થઈને આવશે. બરાબર. તો આ રીતે તમે ઓપરેટર છે એનો અલગ અલગ રીતે યુઝ કરી શકો. આપણા PHPની અંદર ઓપરેટર ઘણા બધા એવા એરિથમેટિક, અસાઇનમેન્ટ એરિથમેટિક, મિક્સ, કમ્પેરિઝન, લોજિકલ, બીટવાઇઝ, ટર્નરી એક્સેટ્રા. બરાબર. તો આ બધા ઓપરેટર છે જૂના અને જાણીતા જ છે, ખાલી તમારે એને વ્યવસ્થિત PHPમાં યુઝ કરવાના છે. પછી એવા કોન્સ્ટન્ટ કે જેની વેલ્યુ બદલાય નહીં, એનું નામ જ કોન્સ્ટન્ટ. યુઝર ડિફાઇન કોન્સ્ટન્ટ કઈ રીતે કરી શકીએ? તો કે ડિફાઇન વર્ડનો યુઝ કરીને બ્રેકેટમાં તમે કોન્સ્ટન્ટનું નામ આપીને એની વેલ્યુ અસાઇન કરી શકો. પછી તો કે બિલ્ટ ઇન ફંક્શન કોન્સ્ટન્ટ આવ્યા પ્રી ડિફાઇન, કે એની અંદર બે ટાઈપ હતા, મેજિકલ અને પ્રી ડિફાઇન. બરાબર છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળ સ્ટાર્ટ કરશું ઇફ એલ્સ ને બધું. ઓકે, થેન્ક યુ વેરી મચ.